वेद न पामे पार ब्रह्मा थके विष्णु थके थके शेष महेश गीता की दम नहीं कारण કે કેટલું કહો એક બોલ દીધું તો જાદુ લીધું एक જ શબ્દ મળ્યો તમને तेरी एक बूंद के प्यासे हम तू प्यार का सागर है लौटा जो दिया तुमने लौटा पाछू जे હતું મને પાછું આપ્યું તો પરમાત્મા હું ભૂલી ગયા હતા અને ભૂલી ગયા તે પાછું આપ્યું लौटा दिया जो तुमने જે પરમાત્મા ભૂલી ગઈ હતી આગળની જે ભજન ભૂલી ગઈ હતી તમને ભૂલી ગઈ હતી આજે મને લौटा दिया પાછું આપી દીધું लौटा जो दिया तुमने चले जाएंगे जहां से हम પાછા હતા નહીં જતા રહીશું પાછા હવે અમારે કોઈ રસ્તો ગોતવાની જરૂર નથી ખાલી તમે બતાવી દીધું કે આ રસ્તે ચાલ્યા કરજો પહોંચી દીધું મંજિલ મળી ગઈ છે પાછા આશા મેળવી દીધો तू प्यार का सागर है घायल मन का पागल पंछी उड़ने को बेकरार હવે મન ઘાયલ થઈ ગયું ને વચન ઉપર ઘાયલ થઈ ગયું હવે બીજે ન જાય જહાજમાં એક પક્ષી બેસી ગયું હોય અને ઉડતું જહાજ જતું 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 મધ દરિયામાં જતું રહે પછી શું કરે પક્ષી પછી શું કરે મધ દરિયામાં વાણમાં એક બેસી ગયું પક્ષી અને એને એમ આપણે તો બધે મજા જ છે ચાલો જોઈશું પણ મધ દરિયે જતું રહે પછી પછી ક્યાં જાય ઉડી ઉડી પાછું ક્યાં બે થાંભલાઓ કરી દીધું બેસે ને થાંભલાઓ પર उड़ने घायल मन का पागल पंछी उड़ने को बेकरार पंख है कोमल आंख है धुंधली जाना है सागर पार तू प्यार का सागर है ना शब्दों तो कहीं लीधा अब तू ही उसे समझा जब तू ही उसे समझा राह भूलते कहाँ से हम ક્યાંથી રાહ ભૂલાતી એવું તું સમજાય આ ભૂલા ક્યાંથી પીડ્યા હતા ક્યાં એવો ફરીથી સમજાવી દો તમે એ સુધરી સમજાવ આ ભૂલા ક્યાંથી પીડ્યા હતા પછી સમજાવી દે આટલા જન્મોથી તમે ભૂલા પડ્યા હતા અહીં ભૂલા પડ્યા इधर झूम के गाए जिंदगी उधर है मौत खड़ी इधर झूम के गाए जिंदगी उधर है मौत खड़ी कोई क्या जाने कहाँ है सीमा उज्जवल यान पड़ी तू प्यार का सागर है कानों में जरा कह दे के आए कौन दिशा से हम कई दिशा में थी हूँ छेल्ला कानू कही दीधुं तमे जे छे बोल પછી એ વખત મને ભૂખ બહુ લાગી મને કઢી યાદ આવી એટલે મેં તમને કીધું કઢી બનાવતા રાતી તમે આ જ બનાવો ખાટું બનાવવાનું નથી કે બનાવો નથી તો મને કઢી યાદ રીંગણ પડ્યા હતા કે રીંગણ નહીં બનાવું કે કઢી બનાવો બોલો આગમ ચેતી આ બધી થતી હોય તો સદગુરુ કૃપા કેટલી થાય પેલા મેં ભજીયાનું કીધું તમે કઢીનું કહું છું मैं तो आनंद में प्यार का सागर कीधुं मैं तमे सागर की बात करी ये आखो प्यार नो सागर थी गयो बधी नदीओ में समय जाए बधी सागर कोई एम आगू पाछू ना के ज्यांथी चाखो अँ मीठू बधे मीठू अँ चाख ने ओखा बंदरी तो मीठू समझ्या मुंबई थी चाख तो मीठू अमेरिका जाए तो मीठू जाए मीठू बधे मीठू एटले खार मीठू कहेवाय ने मीठू जेम ज बने खारा बने तो એને મીઠું કહેવાય
ખારું છે છતાં તમે મીઠું કહો છો. કેમ? મેં તો ખારું છે એમને કે કોઈ ખારું છે તો કે મીઠું લાય તો એમ કે ખારું લાવ્યું તમને કહે છે. સાચું કહો દિનેશ એમ કે ખારું લાય તો એમ કે શું કે મીઠા તો બોલાય. તો તમે સાકર ખાંડ ન દેવી પડે કે તમે ભાઈ મીઠું માંગ્યું હાલો સાકર લો ખાંડ નાખો. પણ મીઠું છે કારણ કે સાગરમાંથી બનેલું છે. મહાસાગરમાંથી બનેલો એક ગાંગડો છે. મહાસાગરનો એક ગાંગડો છે. શું કહી ગયો ને જયારે પાણી નાખું ત્યારે ગાંગડો થઈ ગયો. મીઠું બધાને મીઠું મીઠું ન નાખ્યું તાર મમ્મી હજી હજી તો તું શું કે મમ્મી યાદ કેમ મીઠું ભૂલી ગઈ તું? ખારું કઈ મીઠું બોલાય બોલે નહીં તો ખારું છે. આમ આમ ગાંગડો ખાવા આપજો તો આ મીઠું કહી જાવ તો ગાંગડો કોઈ ન ખાય ખાય કોઈ મીઠું ન ખાય કે મીઠું છે ને ખાવ ને તો જાડા થઈ જાય. બે કાંગડા કહી જતું કરી જઈ પેટ સાફ હા ના મીઠું છે એ પાછું જાડા કરે. બહુ મીઠું નહીં આવે જાડા કરે. સ્થળ ખાલી નથી. અને કુદરત એ પરમાત્મા છે. જે કુદરત જે કઈ કુદરત છે એ જ પરમાत्मा છે. એટલે દોષે કીધું તેરે પીछे तो तेरे को पुकार रहा है तो भूला पड़ा हुआ है. ने दृष्टांत आपको एक इंसान अमेरिका गया तो उसके पास एड्रेस था, बंगला का एड्रेस था, फोन नंबर था, लेकिन क्या पता क्या हुआ कि वो गायब हो गई. चिट्ठी पूरी गायब हो गई, लेकिन पूरा एड्रेस था उसका. जो हम जो है ना एना दृष्टांत ओछोनी तो बात है, उसकी चिट्ठी गायब हो गई. अभी अमेरिका में घूमने लगा, ये रास्ते पे घूमता है, ये रास्ते पे घूमता है, ये रास्ते. और वहाँ का कायदा है कि 2-4 चक्कर लगाओ ना तो उसके पीछे मोबाइल घूमती है कि चोर नहीं है ना, कोई डाका डालता नहीं है, इसलिए 2-4 बार उसके पीछे मोबाइल तो दौड़ता ही रहता था. पीछे मोबाइल साइलेंट लगा रखा था, वो सुनता ही नहीं था, बस वो रास्ता बदल देता था. एक बार पकड़ा गया, उसको पकड़ा कि भाई तू इतने घंटे से घूम रहा है, क्यों, क्या हुआ? कि भाई मैं पता भूल गया और मेरा पता गायब हो गया. कि चलो पुलिस स्टेशन, चलो इतना तो राहत मिल गई कि चलने का मत. वहाँ चल गए, वहाँ गए, उसको पूरा पता ढूंढा, अच्छा मिल गया उसका. यहाँ अमेरिका बધી વ્યવસ્થા હોય તો ગોતી આપે તરત જ. આપણી जो पुलिस स्टेशन में वो ना हो तो गोती आपको नौकरी. ऐसे ही आपके पीछे परमात्मा घूम रहा है, लेकिन वो साइलेंस में बजा रहा है. वो आपके कानों में कुछ कह रहा है, आपके भीतर के अंदर कुछ बोल रहा है, गुनगुना रहा है. आप सुनने का टाइम नहीं है, आप दूसरा कुछ सोचते हो, इसकी वजह से आप सुनते नहीं हो. यानी एक दृष्टांत वो चिंता ये આવું છે બિચારાને ઘેર આવી માનવા ઓછો. એક દયાનંદ સરસ્વતીને ઘેર આવી માનવા એની સાચી વાત કરતો જેમ છે આવો અને શું વાત કરી છે, શું કહેવા માંગે દુનિયા. એટલે મહાપુરુષો શું ભૂમિકા પર પહોંચ્યા, પછી શું કરવા માંગે છે. તું મુંબઈ જતો તો 11માં શું હતા, એમાં હોશિયાર વિદ્યાર્થી તારા ડબ્બામાં સામે બેઠા છે. એ 10મા ધોરણના ક્લાસમાં અડધું ભણ્યા છે અને એ બે વાત કરે છે પુસ્તકની ના ભેટી. તો તું ઠેકડો મારીને સામે જતો રહે કે નહીં, તરત જતો રહે. એટલે ક્યાંથી આવો છો ને કેમ છો, ભલે પેલા પૂછપરછ તું કરી લે. 10મામાં શું કે હા હોશિયાર છે એટલે તને આનંદ આવે. અને તો એમાં પાછો ભળી જાય 10મામાં. આ દાખલો આમાં આવે, ગણિતમાં, ગુજરાતીમાં, ભૂગોળમાં, આ બધું જે કંઈ તને આવડતું એ બધું નોલેજ એને કહેવા માંડે બધું. પછી તને પૂછે તું ક્યાં હતું, હું કે હું 11માં આવ્યો છું. હાલે ભલા તો 11માં આવવામાં શું કર્યું, પાસ કેવી રીતે થવાય. પછી પેલા એવું પૂછે કે પાસ કેવી રીતે થાય, તું કેવી રીતે 11માં બધું શું તે કર્યું, કેવી રીતે વાંચતો હતો, ક્યારે વાંચતો હતો, કેવી રીતે વાંચતો, કોને તને સમજાય, એટલું બધું પૂછી લે.
એને 11માં આવવા માટે કેટલી નરમાશથી તને પૂછે, તું 11માં શું હતું? પછી તને પાછો મોટો કરી નાખે. તું એમાં ભળી ગયો છું, પાછું 10માં ભળી ગયો તું, એ ટાઈમે જ ભળી ગયો 10માં, પછી તને મોટો કરી નાખે. અમને સમજાય આગળ જવા કેટલા તાલાવેલી લાગી ગયો. પછી તું કંઈક મેં આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું. મુંબઈ સુધી તારો મિત્ર તને બધું ખવડાવે ઠેઠું, ભૂખ્યો ન રહે, બિસ્લેરી બધું આપે, તારું કાઢવા જ ન કાઢવા દે. પછી આ સદગુરુ પદ પદ હું પૂછતા 11માં 10માં, એટલે એ પદને પ્રણામ છે, એ પદને અર્પણ છે, એ પદનું વર્ણન છે, એ પદનું પૂજન છે. તમે કંઈ ભીખ માગવા ગાયકો આમ ઊંધો રાખે તો શું કરો? તમે હવળો કરો એમ કે હવળો કરો ભાઈ, તમને કેવું પડે ભાઈ હવળો કરાવે ને હોય તો તમે ગાયકો આમ ઊંધો રાખો. ચલાવો ભિક્ષાન દે આમ થાય જોતા બાપુ આ ગાયકો હવળો કરો, સીધો કરો, સીધો કરો એમ કહેવાય ને. સીધો કરો તો આપું, આમાં તો આ નાખું ક્યાં ઢોળાઈ જાય. તું કહેવાય સીધું કહેવાય. આમ કરો ભિક્ષાન. ભલે તમારે કાં કશી આમ બાપુ આવ્યા હોય, અને આપવા વાળો કયો મોટો? કોણ મોટું? લેવા વાળો મોટો કે આપવા વાળો? કોણ મોટું? કોણ પેલા બાપુ મોટા કે તું કઈક લોટ લઈ જા એ મોટો? હા આમ તો આપે મોટો. પેલો ભલે બાપુ નો બાપુ હોય, તમે તારે ભાગ્યું જ ખરું ને. એમ ભિક્ષાન દે. ભલે તારા ઘરમાં કશું ના હોય, કદાચ લોટ લઈને આપ્યું હતું, કોણ મોટો? તું મોટો. મોટો કે નહીં? કવળો પેલા માગ્યું છે. તો સર્વોદય થાય. સર્વોદય એક એક શબ્દોમાં સભર ભર્યું છે. જ્યાં જ્યાં શબ્દો લખ્યા છે ભગવાન પરમાત્મા છે. બધે લખેલું છે એમાં પરમાત્મા, બોલાય એમાં પરમાત્મા, જોવાય એમાં પરમાત્મા, જ્યાં જોવાય પરમાત્મા 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 પરમા તમા પરમા તમા પરમા. શબ્દ જવાબ આપે. તમે કેમ નો આપે? શબ્દ જવાબ આપે. જે મહાપુરુષો સત્સંગ કરતા હશે, દાખલા તરીકે ઓશો, કબીર, નાનક, ભાણ, રવિ, જેને સત્સંગ કર્યો, જેને ભજન લખ્યા, એને આધાર કોનો લીધો? સતગુરુ. સદગુરુનો આધાર લીધો સદગુરુ. પણ મળ્યું ક્યાંથી? તો શિષ્ય સમુદાયમાંથી. ક્યાંથી મળ્યું એને? શિષ્ય સમુદાયમાંથી જ એને મળ્યું. એકલો એકલો કોને મળે? એને તો યોગી કહેવાય, અને યોગી તો પોતાનું કરે. બીવડાવે એને બાવા કહેવાય. તમને બીવડાવે એને બાવા કહેવાય. પોતે જ દિન મળતો હોય, નિર્ભય પદમાં તમને લઈ જાય એને મહાપુરુષ કહેવાય, સદગુરુ કહેવાય, સંત. બીવડાવે ને તમને નિર્ભય બનાવતો હોય. જો તમે પાત્રતા પ્રમાણે ગ્રહણ કરવા માંગો ને તો તમે નિર્ભય બનાવો, મહાન બનાવો. તો બીવડાવવાનું ફોન કરીને વાવાઝોડું આમથી આવે છે નાખવા, તો પાછું હું કહું કામદેવ બીકીની બે જા પણ અઠી વાળે એમ ક્યાંથી બે જાઓ બધા સમરણ કરો, આમ આડું જતું રહેશે. સંત બીવડાવવાને કોઈ દિવસ નિર્ભય પદમાં તમારી કોઈ આશા ન કરે કોઈ દિવસ. અમુકને કહેવાય, અમુકને ન કહેવાય. જેતી વખતે વાત જ ન કરે. અમુકને ના કહેવાય. કહેવાય એકનું શરણું ગ્રહાય, વાત જ ન કરાય કોઈ. કેમ કે બે ભેગું થયું એટલે જુદું કરી નાખે તમારું, કંઈક ને કંઈક ઘટના ઘટાડે અને બદનામ થાય સદગુરુ. સાચું ખોટું? બહુ ધ્યાન આપવું. ગુરુ બદનામ થાય. એક મેનમાં બે તલવાર મારે, ભૂતકાળ ભૂલી જવાનું. એવા 6 ગુરુ મારે તો ધર્મ ધુરંતો કોઈ જ નહીં. જેટલા બાદ થાય એટલું સારું.
ઓમ પરમાત્મા. જય ગુરુદેવ.